ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં બનેલી આગની ઘટના અંગે વાત કરીએ. આ ઘટનામાં 5 વ્યક્તિઓના મૃત્યુ થયા છે ત્યારે મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. તો સર્કિટ હાઉસ પર આજે મહત્વપૂર્ણ બેઠક મળી અને અધિકારી હવે આ બેઠકમાં થયેલી ચર્ચાઓ અંગે જાહેરાત કરી રહ્યા છે. થોડી વધારે ચર્ચા કરી છે અને મેઇન જે રિપોર્ટ છે એફએસએલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો જે રિપોર્ટ છે એટલે એ રિપોર્ટની હજી અમે રાહ જોઈએ છીએ. એ રિપોર્ટ આવ્યા પછી કંઈ ચોક્કસ તારણ ઉપર પહોંચી શકાશે. પણ મીનવાઇલ થોડી એ પણ ચર્ચા કરી કે ભવિષ્યમાં આપણે કદાચ કોવિડ હોસ્પિટલ જે છે નોર્મલ હોસ્પિટલ કરતાં ઓક્સિજન સપ્લાય ત્યાં વધારે હોવાથી આગ ત્યાં ન લાગે એના માટે વધારે કાળજી લેવાની જરૂર છે અને એના માટે કદાચ અમે અમુક ધોરણોની ભલામણ કરીશું કે જે મોસ્ટ મોડર્ન ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટ ત્યાં વાપરવામાં આવે અને માણસોની ટ્રેનિંગ થોડી વધારે ચોકસાઈથી કરવામાં આવે અને કદાચ એ જે તાલીમ છે એ તાલીમ એક વખત આપી દઈએ અને પછી 2 કે 3 મહિના પછી આપીએ તો એના કરતાં આપણે દર પખવાડિયે કે દર મહિને એ લોકોને ટ્રેનિંગ આપતા રહીએ કે કંઈ પણ થાય એટલે તરત જ એક્શનમાં આવે. કારણ કે આગ જે છે એ બહુ ઝડપથી પ્રસરે છે એટલે એ બધી બાબતોની અમે ચર્ચા કરી છે. ના એટલે હોસ્પિટલ અને સરકાર બધું મળીને જ્યાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય મ્યુનિસિપલ કોર્પોરેશન એ બધા ભેગા મળીને અને એ કરવું પડશે એવું લાગે છે. અત્યારે એવું લાગે છે કે ત્યાં જે કંઈ ઇક્વિપમેન્ટમાંથી કંઈ આગની શરૂઆત થઈ છે. એ જુઓ હવે કોવિડની ટ્રીટમેન્ટ માટે જે બધા ઇક્વિપમેન્ટ જે વાપરવામાં આવે છે એમાં હ્યુમિડિફાયર હોય છે. એટલે હ્યુમિડિફાયરમાં ટેમ્પરેચર થોડું વધારે એ થાય અને ઓક્સિજન સપ્લાય હોય એટલે હાઈ ટેમ્પરેચર ઉપર ઓક્સિજન પોતે કમ્બસ્ટિબલ થઈ શકે છે. એટલે કદાચ એ ત્યાંથી થયું હોય એની શક્યતા રહે છે. એમ બંને શક્યતાઓ છે પણ એક્ઝેક્ટલી શરૂઆત ક્યાંથી થઈ એ તો ચોક્કસ એફએસએલ નો રિપોર્ટ આવે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર રિપોર્ટ આવે પછી પહોંચી શકે. હવે ચોક્કસ કઈ બનાવટના ઇક્વિપમેન્ટમાંથી થયું છે તો કહી શકાય નહીં અત્યારે. પણ ના એ નથી દેખાતું, બહુ ક્લિયર નથી દેખાતું. સીસીટીવીમાં ના એટલે ઓક્સિજન સપ્લાય તો હોય જ છે ત્યાં એટલે હા ઓક્સિજન લીકેજ હોઈ શકે. બરાબર. ના એટલે હવે એ રિપોર્ટ એ જે રિપોર્ટ છે એફએસએલ અને એ રિપોર્ટમાં લગભગ એ વસ્તુ આવી જોઈએ. હોસ્પિટલના ડોક્ટર તેજસ કરમદા અથવા તો એમના જે કોઈ સ્ટાફ છે એની આપણે પૂછપરછમાં આ વસ્તુ પૂછી હોય કે ઓક્સિજન લીકેજ હતું કે શું હતું અથવા તો એમને કઈ નિવેદન આપ્યું હોય આપણી સમક્ષ? ના એ બાબતમાં નિવેદન નથી આપ્યું કંઈ. તો આપણે એ માટે બધા હોસ્પિટલ વાળાને બોલાવીને પૂછીએ કે ભાઈ ઓક્સિજન લીકેજ હતું કે કારણ કે મે બી એવું બને કે ઓક્સિજન લીકેજ હોય તો જ આ શક્ય છે. બાકી જીઈબીના ટોચના અધિકારીઓ એવું કહે છે કે શોર્ટ સર્કિટથી આટલું બધું બ્લાસ્ટ ન થાય. એક તો જે સીસીટીવી ફૂટેજની પ્રાથમિક જે વસ્તુ આવે છે એમાં બ્લાસ્ટ કોઈ જગ્યા થયો નથી. બ્લાસ્ટનું ક્લિયરલી કોઈ જગ્યા આવતું નથી. પણ એટલી સીસીટીવી ફૂટેજમાં એ વસ્તુ નથી આવતી. 48 કલાક જેટલો સમય થવા આવ્યો, તપાસ શું કરવામાં આવી?
હજુ સુધી કઈ પ્રાથમિક વિગતો સામે જ નથી. 48 કલાક એટલા સમયમાં ખરેખર જે પ્રાથમિક વિગતો તો સામે આવી એ તપાસમાં શું આરામ આવ્યું? એમાં FSL અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો રિપોર્ટ જે છે, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરનો રિપોર્ટ એ બહુ અગત્યનો હોય છે. એ હવે એ પ્રાથમિક રિપોર્ટ લગભગ આજે આવી જવા જોઈએ અને ફાઇનલ રિપોર્ટ એ લગભગ 2 દિવસ થશે. સર, જે રીતના આપ કહો છો હોસ્પિટલમાં એનઓસી હતી, પણ રાજકોટની અંદર અનેક હોસ્પિટલો છે. ખુદ ફાયર બ્રિગેડ કહી રહ્યું છે કે આટલી હોસ્પિટલ 54 જ પાસે એનઓસી છે, તો બાકીની હોસ્પિટલ સામે અત્યાર સુધી કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? શું કારણ છે? ફક્ત નોટિસો જ આપવાની છે. શાળામાં આગ લાગે તો નોટિસો, સ્કૂલોમાં આગ લાગે તો નોટિસો, હોસ્પિટલમાં આગ લાગે તો નોટિસો. ફક્ત નોટિસ ઉપર જ કામ કરવાનું છે. આપણે કડક કાર્યવાહી ક્યારે? ના, એમાં જુઓ, કોવિડ હવે એવી વસ્તુ છે કે એ રિસેન્ટ વસ્તુ છે અને એના માટે તમે ધારો કે કોવિડની જે ટ્રીટમેન્ટ છે મેઇનલી ઓક્સિજન ઉપર બેઝ છે કે કોઈ પણ માણસને કોવિડનો પ્રોબ્લેમ થાય એટલે ઓક્સિજનનું પ્રમાણ જે છે લોહીમાં ઘટવા માંડે. એને કરવા માટે ઓક્સિજન સપ્લાય આપણે આપવું જ પડે છે. હવે એમાં ઓક્સિજનમાં કોઈ જગ્યા પણ લીકેજ થાય કે કોઈ પણ થાય ત્યાં ઓક્સિજન હોય જ છે. એમ વધારે ઓક્સિજન કોઈ જગ્યાએ આપણે આટલું તો સપ્લાય કરીએ એટલે થોડું ઘણું હોય જ, અને એમાં વધારે આગ લાગવાની શક્યતા રહે છે એટલે વધારે કાળજી લેવાની જરૂર છે. તો એના માટેના નોર્મ્સ ઓવરનાઇટ કોઈ પણ જગ્યા જુઓ ઓવરનાઇટ નોર્મ્સ બનતા નથી અને આપણે બધા એક્સેપ્ટ કરવું પડે કે આ કોવિડની બીમારી એક નવી વસ્તુ છે જેના માટે અત્યાર સુધી આપણે વેલ ઇક્વિપ્ડ ન હતા. એટલે નોર્મ્સમાં કદાચ સુધારો કરવો પડે અને અત્યારે કેસો એટલે વચ્ચે હતા અને સેકન્ડ વેવમાં કેસો થોડા વધ્યા છે, તો આ બધા જાણો જ છો. હોસ્પિટલમાં પહેલી આગ લાગી અમદાવાદના રાવલપુરામાં. બરાબર. 115મો દિવસ છે, હજી સુધી ગૃહ વિભાગને અને શહેરી વિકાસ વિભાગના અધિક સચિવને તપાસ સોંપી હતી. હજી એનો રિપોર્ટ નથી આવ્યો. સર, પોલીસ કમિશનર શ્રી અને મ્યુનિસિપલ બંને અધિકારીઓએ પોતાના એક સાથે એક જ પ્રશ્ન પૂછો પ્લીઝ. હા, આપણે કેટલા સમયમાં રિપોર્ટ આપો? એ રિપોર્ટ મેક્સિમમ 3 થી 4 દિવસમાં આવી જશે. ગવર્મેન્ટ આપે. સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબે પોતાના અધિકારીઓ તપાસ સોંપી છે, પ્રાથમિક તપાસ એ છે બરાબર. માટે. તો સર, એનો કઈ પ્રાથમિક રિપોર્ટ આવ્યો કરી કે શું હતું શું નહીં, કારણ હોસ્પિટલનો કયા પ્રકારે વાત છે અથવા તો ત્યાં કોઈ એવો લૂપ પોઈન્ટ મળી આવ્યો હોય જેથી જે આપણે ધ્યાન દોર્યું હોય એવું કઈ છે સર? ના, હજી ચોક્કસ તારણ ઉપર આપણે એની પાસેથી વિગતો કઈ મેળવી છે સર? એમાં કઈ મુદ્દામાં વિગતો મેળવી છે પણ પ્રાથમિક વિગતો છે એટલે એમાં શું આવ્યું છે? એમાં શું ગઈકાલે આ ઘટના બની ત્યારબાદ આપણે એવું કીધું કે અન્ય કોવિડ હોસ્પિટલમાં પણ તકેદારી રાખવામાં આવશે, પૂછવામાં આવશે. રાજકોટની ઘણી બધી હોસ્પિટલ એવી છે જેવી રીતના ઉદય કોવિડ કે જે જૂની હોસ્પિટલ હતી અને ત્યાં વેન્ટિલેટરની ને બધી કેપેસિટી ઊભી કરવામાં આવી, તો રાજકોટમાં બીજી કેટલી હોસ્પિટલમાં ગઈકાલથી આજ સુધીમાં તપાસ કરવામાં આવી અથવા તો ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું? જે કોવિડ હોસ્પિટલો છે, જે જૂની જેવી રીતના 80 ફૂટ રોડ ઉપર એક હોસ્પિટલ છે, બીજી અન્ય હોસ્પિટલો એવી છે કે જે સપોઝ સ્ટર્લિંગ હોસ્પિટલ હોય તો એ સ્ટર્લિંગ પોતે કોવિડ નથી કરતો, કોઈ પેટા હોસ્પિટલમાં કોવિડ રાખી દે છે અને પેટા હોસ્પિટલ હોય છે એ જૂની હોસ્પિટલ હોય છે. તો આવી કોઈ હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી આપણા દ્વારા? ના, એટલે મારી જાણકારીમાં અત્યારે નથી. ચેકિંગ ચાલુ છે. મારા અધિકારીઓ કહે છે આ ચેકિંગ ચાલુ છે. 11 કેવીની જે લાઈન પસાર થઈ રહી હતી તેની સામે તેમનું વાયરિંગ જૂનું હોવાની પણ વાત સામે રહી છે. પીજીવીસીએલ તપાસમાં કામગીરી તપાસ થઈ રહી છે, તો ત્યારે કઈ તપાસ કરવામાં આવી કે જે 11 કેવીની લાઈન ડાયરેક્ટ અત્યારે લેવામાં આવી છે તેની સામે તેનું વાયરિંગ જૂનું હોવાની પણ વાત છે, તેમને કારણે સ્પાર્ક થઈ હોવાની વાત છે. એટલે આ હોસ્પિટલમાં હોસ્પિટલની વાત કરો છો? હોસ્પિટલમાં જે ઉદય કોવિડ હોસ્પિટલ છે તેમાં 11 કેવીની લાઈન લેવામાં આવી છે અને તેની સામે તેમનું વાયરિંગ જૂનું છે, જે ઇક્વિપમેન્ટ છે તે વાયરિંગ કમી શકે તેવી ક્ષમતા ન હોવાની પણ વાત છે. ના, એ વસ્તુ બહાર નથી આવી. એટલે પૂરતી કેપેસિટી માટે જે વાયરિંગ જોઈએ એ વાયરિંગ પ્રોપર લાગે છે. પ્રાથમિક રીતે વાયરિંગ પૂરતું હતું, જે લોડ છે એ પ્રમાણે વાયરિંગ કરવામાં આવ્યું છે, એ રીતનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવે છે. અત્યારે કંઈ ચોક્કસ તારણ ઉપર આવીએ પછી અમે નોટિસ આપીએ. ના, અત્યારે નોટિસ નથી આપી, પણ ચોક્કસ તારણ ઉપર થોડા આવીએ પછી એને આગળની પ્રક્રિયા કરાશે. સાહેબ, અત્યાર સુધી જે હોસ્પિટલોની તપાસની વાત કરી રહ્યા છો,
અત્યાર સુધી ઘણા સમયથી જે ચાલુ હોસ્પિટલ છે તેને નોટિસ આપવાનું ફાયર બ્રિગેડે કામ કર્યું છે. આપે જે કોવિડ તરફ લઈ ગયા પણ કોવિડ વગર કોવિડની હોસ્પિટલો પાસે પણ એનઓસી નથી, એમ મારું કહેવાનું છે. કોવિડ વાળી ફરીથી જરા કોવિડ નથી તેમની પાસે પણ એનઓસી નથી. ઇવન રાજકોટની સિવિલ હોસ્પિટલ પાસે પણ અનેક બિલ્ડિંગોમાં એનઓસી નથી. તો આવી ઘટના હવે ત્યાં બનશે તો આઈસીયુ તો કોવિડમાં પણ હોય છે, નોન કોવિડમાં આઈસીયુ તો હોય જ છે. એવું તો નથી કે કોવિડ હોસ્પિટલમાં જ આઈસીયુ હોય છે, આઈસીયુ તો બધી હોસ્પિટલમાં હોય છે. હું તો મુખ્યત્વે હવે આ જે દુર્ઘટના બની છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરી રહ્યો છું, પણ આપની વાત જે છે હું અધિકારીઓ જોડે ચોક્કસ ચર્ચા કરીશ. થેન્ક યુ. તો તપાસની મુખ્ય જવાબદારી જેમના શિરે છે તેવા કે રાકેશ કહી રહ્યા છે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ એફએસએલની ટીમ પણ તપાસ કરી રહી છે, તેનો રિપોર્ટ પણ આવશે અને ત્યારબાદ સ્પષ્ટ તારણ સુધી પહોંચશું. જોકે હજુ સુધી હોસ્પિટલ પ્રશાસનને કોઈ નોટિસ નથી ફટકારાઈ, તે સૌથી મોટો સવાલ છે. મેડિકલ સાધનોમાં પણ આગ લાગી હોવાની શક્યતા પૂરેપૂરી છે. બીજી તરફ કયા ઇક્વિપમેન્ટમાં આગ લાગી તે હાલના તબક્કે કહેવું મુશ્કેલ હોવાનું પણ એકે રાકેશે જણાવ્યું છે. તો 4 દિવસમાં રિપોર્ટ ફાઇનલ થઈ અને સરકાર સુધી પહોંચાડવાની વાત પણ તેમણે કહી છે. હાલ તેઓ આનંદ બગલા વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ કે જ્યાં આગ લાગી હતી તે સ્થળની મુલાકાત લીધી છે. તેમની સાથે અધિકારીઓ પણ હાજર હતા અને તમામે જગ્યા અને અન્ય પાસા ઉપર તપાસ થઈ રહી છે જેના કારણે આગ લાગી. જોકે હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે કે આગ ક્યાંથી પ્રસરી. બીજી તરફ જે બ્લાસ્ટના અહેવાલ હતા તેને લઈને પણ સીસીટીવી ફૂટેજની તપાસ થતાં તેમાં કોઈ બ્લાસ્ટ થયાનું દેખાઈ નથી રહ્યું તેવું પણ એકે રાકેશે નિવેદન આપ્યું છે. જોકે હજુ પણ જે ફાઇનલ રિપોર્ટ છે તેમાં આ બાબતે અન્ય વિગતો સામે આવશે. હ્યુમિડિફાયરમાં ટેમ્પરેચર થોડું વધારે એ થાય અને ઓક્સિજન સપ્લાય હોય એટલે હાઈ ટેમ્પરેચર ઉપર ઓક્સિજન પોતે કમ્બસ્ટિબલ થઈ શકે છે. એટલે કદાચ એ ત્યાંથી થયું હોય એની શક્યતા રહે. એમ બંને શક્યતાઓ છે, પણ એક્ઝેક્ટલી શરૂઆત ક્યાંથી થઈ એ તો ચોક્કસ એફએસએલનો રિપોર્ટ આવે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો રિપોર્ટ આવે. હવે ચોક્કસ કઈ બનાવટના ઇક્વિપમેન્ટમાંથી થયું છે તો કહી શકાય નહીં અત્યારે. હવે ચોક્કસ કઈ બનાવટના ઇક્વિપમેન્ટમાંથી થયું છે તો કહી શકાય નહીં અત્યારે. હવે ચોક્કસ કઈ બનાવટના ઇક્વિપમેન્ટમાંથી થયું છે તો કહી શકાય નહીં અત્યારે. હાલની સ્થળ મુલાકાતને લઈ એકે રાકેશે જે મહત્વપૂર્ણ બાબતો મીડિયા સમક્ષ કહી છે. કોઈ ઇલેક્ટ્રિક ગેજેટમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતા છે. બીજી તરફ અલગ અલગ 3 કંપનીના વેન્ટિલેટરનો આઈસીયુમાં ઉપયોગ થાય છે. 8 બેડ હતા. એલએનટીનું વેન્ટિલેટર બળીને ખાક થઈ રહ્યું છે, જેની બાજુમાં ક્યાંક આગ લાગી હોઈ શકે તેવું અગાઉ તબીબનું નિવેદન સામે આવ્યું હતું. ત્યારે એકે રાકેશે પણ અલગ અલગ અધિકારીઓ સાથે મળી અને સ્થળની મુલાકાત કરી છે. નાની નાની બાબતો પર તપાસ થશે અને ત્યારબાદ એ સામે આવશે કે આગની શરૂઆત ક્યાંથી થઈ હતી, કઈ રીતે આગ ફેલાઈ અને આ 5 દર્દીઓના મૃત્યુ થયા. એફએસએલ અને બીજી એજન્સીઓ તપાસ કરી રહી છે, પણ અમે જે ઓબ્ઝર્વ કરીએ છીએ એ કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટમાંથી સ્પાર્ક થઈ અને ઓક્સિજનના કારણે આગ ફેલાઈ ગઈ હોય એવું લાગે છે. સાચી ખબર તો સરકારી એજન્સીઓના રિપોર્ટ ઉપરથી પડશે. અત્યારના કંઈ કહી શકાય એવું નથી. અમે ત્યાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં 3 થી 4 કંપનીઓના વેન્ટિલેટર યુઝ કરતા હતા. એમાં એક હેમિલ્ટન કંપનીનું વેન્ટિલેટર, એક એલએનટીનું સ્કેનરે વેન્ટિલેટર અને ધમણ 3 વેન્ટિલેટર, ધમણ 1 વેન્ટિલેટર અને હાઈ ફ્લો નેઝલ કેન્યુલા યુઝ કરતા હતા. એટલે સ્પાર્કિંગ જ્યારે થયો ત્યારે અમે ત્યાં હાજર નહોતા, બરાબર, પણ એ પછીની જે પરિસ્થિતિ અમે ત્યાં જોઈ, જે ખાટલાઓની પરિસ્થિતિ જોઈ, ખાટલા ઉપરની જે ઇલેક્ટ્રિક સર્કિટની પરિસ્થિતિ જોઈ, ઓક્સિજનની પાઇપલાઇનની પરિસ્થિતિ જોઈ, મશીનોની પરિસ્થિતિ જોઈ, એના ઉપરથી અંદાજ એવો લગાવી શકાય એમ છે કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટમાંથી ક્યાંય શોર્ટ સર્કિટ થઈ હોય અને ઓક્સિજન, બેઝિકલી આઈસીયુમાં ઓક્સિજનનું લેવલ ખૂબ વધારે હોય છે. એમ અમુક 7 દર્દીઓ હતા. 7 દર્દીઓમાંથી 3 થી 4 દર્દીઓને 60-70 લીટર ઓક્સિજન જતો હતો માપમાં, અને એ ઓક્સિજન છે એ આઈસીયુમાં હોય છે અને એમાં ક્યાંય થોડું સ્પાર્ક થયું હોય અને આગ પકડી લીધી હોય એવું લાગે છે.